નમસ્કાર મિત્રો, પુસ્તક જ્ઞાનધારામાં તમારું ફરીથી સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ચેપ્ટર 25 દરબારમાં. ચેપ્ટર 24માં આપણે જોયું કે બરગેસની સેનાને હરાવ્યા બાદ સુલતાન માજીદની પહેલી ફરજ એ બને છે કે એ રાજ્યના બળવાખોરને દેહાંત દંડની સજા કરે અને રાજ્યના મિત્રોને મોં માગ્યું ઇનામ આપે. પણ આ વાતથી રાજમાતા ખૂબ જ દુઃખી હતા, કેમ કે એમનો પુત્ર બરગેસ દેશદ્રોહી તો હતો, પણ તેનો પુત્ર પણ હતો. હવે બરગેસનું શું થશે, ચાલો જોઈએ. સાંજે સુલતાનનો દરબાર ભરાયો. એ દરબારમાં માજીદની સવિધિ તાજપોશી થઈ. સુલતાને ઉપસ્થિત થયેલી પરિસ્થિતિ માટે પાક પરવર્તિગારનો અહેસાન માન્યો. સુલતાને પોતાનો જંગલવાસીઓને કોલ જાહેર કર્યો. જંગબારની સલ્તનત જંગલ ઉપર કશી લાલચુ આંખ નહીં માંડે. સલ્તનતને વિશાળ બનાવવા કે વિજય કરવાનો કોઈ ઉમંગ નથી. જંગલવાસી કોમોને સુલતાની પેશકદમી સાથે સર્વદા અભય છે. બંડખોર બરગેસની આરબ કુલાચાર પ્રમાણે દેહાંત દંડની સજા ફરમાવવામાં આવે. બીજા એના સાથીઓમાં જેઓ આગેવાન છે એમને પણ દેહાંત દંડ. અનુયાયીઓમાં જેઓ રાજસેવામાં આવવા માગતા હોય તે આવે, બાકીના બીજા હદ પાર. હવે વફાદાર મિત્રોને ઇનામ આપવાની ફરજ આવી. દુશ્મનોને સજા કરવાનો આરબ કુલાચાર છે. એ કુલાચારનો હું ભંગ નથી કરવા માગતો, માજીદે કહ્યું. એ કડવી ફરજ બજાવ્યા પછી મિત્રોને બક્ષિસ આપવાની મીઠી ફરજ આવે છે. માગો લધાભા, માગી લ્યો. હું શું માગું? લધાભાઈએ વિવેક કર્યો. આપની રહેમ છે. રહેમ તો આપના સર્વ ઉપર પાક પરવર્તિગારની છે. તમે માગો લધાભા. આપનો આગ્રહ છે? આગ્રહ નહીં, મારો હુકમ છે. લધાભાઈએ કુરનસ બજાવી. તો માગું છું, સરકાર કે સૈયદ બરગેસને ક્ષમા આપો. માજીદનો ચહેરો લાલ ઘૂમ બની ગયો. તમે બંડખોરનું જાન બચાવવા માગો છો? જી, લધાભાઈએ કહ્યું. હું સુલતાનના ભાઈને ઉગારવા માગું છું. આપો તો એ આપો. વારું, માજીદે કહ્યું. એનું જાન બચાવવા પછી એને પાછો દગલબાજી કરવા છૂટો મૂકવો છે એમ કહો છો? જી ના, આપ એને અભ્યાસ કરવાને માટે મોકલી આપો. ક્યાં? ગમે ત્યાં, બીજે ક્યાંય નહીં તો અમારા મુંબઈમાં. તમારી માગણી હું પાછી નથી ઠેલી શકતો, કેમ કે વફાદાર મિત્રોને અમારે મોં માંગ્યું એમ આપવું જોઈએ. તમે બરગેસને વહેલામાં વહેલી તકે મુંબઈ મોકલી આપો. લધાભા અદબ કરીને નીચે બેઠા. રાજમાતાનો આત્મા લધાભાના ચરણમાં ઢળી પડ્યો. માતાની આંખમાં હર્ષના આંસુ છલકાયા. સુલતાન માજીદે હસીને રહેમતુલ્લાને કહ્યું. રહેમતુલ્લા શેઠ, હવે તમે કંઈક માગો. તમારી મૈત્રીની કદર તો શું થાય, સ્વીકાર એ રીતે કરીએ. રહેમતુલ્લાએ ઊભા થઈને માગણી કરી. નામદાર, મારે કાંઈ જોઈતું નથી, પણ મારી કોમ વતી માગણી કરું છું. અમને અહીં રહીને વેપાર રોજગાર કરવા દેજો. તમારા થકી સલ્તનત ઉજળી છે. તમારી કોમના કોઈ વેપાર રોજગારને આડે કદી પણ સલ્તનત હુકુમતનો ઉપયોગ નહીં, પણ પંચનો નિકાલ કબૂલ રાખશે. જંગબારનો સુલતાનનો તમને કોલ છે. અહેસાન થયું આપનો, સરકાર, કહીને રહેમતુલ્લાએ કુરનસ બજાવીને બેઠક લીધી. હવે સુલતાને રામજીભાને બોલાવ્યા. રામજીભા, તમે જ મને આજનો અવસર આપ્યો છે. ત્યાં આજના અવસરે તમને તે હું શું આપું? પરંતુ તમે આ સારીય સલ્તનત માગો તો હું આ ઘડીએ તખત ઉપરથી નીચે ઉતરી જવાનો છું. તમારે કાંઈ જ ન જોઈતું હોય તો પણ તમે કાંઈક તો આજ મારી પાસે એવું માગો જે દેતા જંગબારનો સુલતાન શોભે અને માજીદનો આત્મા રાજે. હું માગીશ મારા નામવર, કેમ કે હું આ ઘડીને માટે વર્ષોથી ઝંખી રહ્યો છું. વર્ષોથી મેં આ ઘડી માટે સ્વપ્ન સેવ્યા છે. તો કહું, ને સુલતાનના સામર્થ્યની અંદર વાત હશે તો સુલતાન તમને આપશે. સુલતાન, મારી માગણી એક છે. આપવી હોય તો આપો.
મારી માગણી એ છે કે જંગબારમાં હવેથી કોઈ માણસ ગુલામીનો વેપાર કરી શકે નહીં કે ગુલામ રાખી શકે નહીં. ક્ષણભર સુલતાન માજિદ સ્તબ્ધ બન્યો. ગુલામીનો વેપાર સદંતર બંધ. 2 લાખ રાલની આવક ઉપર એકદમ રૂકાવટ. પણ એ તરત જ સાવધ બન્યો. મિત્રોને મોં માંગ્યા ઇનામ એ તો આરબોનો કુલાચાર જ હતો ને. તમારી માગણી મંજૂર છે રામજીભા. જંગબારમાં આજથી કોઈ ગુલામોને રાખી શકશે નહીં, તેમ ગુલામનો વેપાર નહીં કરી શકે. જેટલા ગુલામો મોજૂદ હશે એમને છોડી મૂકવાનું પણ ફરમાવવામાં આવશે. રામજીભા નીચે બેઠા. એનો આત્મા અત્યારે રોમહર્ષ અનુભવી રહ્યો હતો. એક મહાન અહેસાન એના દિલમાં અત્યારે ઉભરાતો હતો. એના કાન જાણે ગેંડાની સિસોટીના અવાજથી ભરાઈ ગયા. બીજા કોઈ અવાજને માટે એના કાન જાણે બંધ થયા. જ્યારે રહેમતુલ્લાએ એનો ખભો પકડીને હલાવ્યો ત્યારે જ રામજીભાને ખ્યાલ આવ્યો કે સુલતાનનો દરબાર બરખાસ્ત કરવામાં આવ્યો છે.